અને એવી જગતમાં જોગમાં મારું શૈલાનું માવતર ભગવતી વિહુ ઉજાળી ચામુંડા આવ્યા છે, ભગવતીને ભાવથી મારતા અને માતાજી જોગમાયા વિહુ ઉજાળી ચામુંડા માની હાજરી થયો છે અને એના ભરોસે જ હાલ્યું જાય છે બધું સાહેબ. માતાજી ચામુંડા માની હાજરી થઈને મારું શૈલાનું માવતર ચામુંડા આવ્યા છે, પણ માંડવો આ ડાંગર પરિવારને કોઈ દેવી ચામુંડા ન શકાય સાહેબ. આ કાનાભાઈ નો વિશ્વાસ, કાનાભાઈ નો ભરોસો, આ એનો માંડવો છે. આજથી 1.5 વર્ષ પહેલા કાનાભાઈ માનતા કરી હતી સાહેબ. દવાખાનાની માલપા ઉભા કીધું તો ગાય મારા રાજપરાના ટીમે બેઠેલી મારી જોગ માયા અમારા ડાંગરનું માવતર હે મારી જોગ માયા ચામુંડા સાહેબ. આપણે જે બધા જે વિકટ પરિસ્થિતિમાંથી નીકળ્યા છે, જે 2 વર્ષ કાઢ્યા છે ને, આ પરિસ્થિતિની માલપા કાનાભાઈ ના ફાધર એટલે હકા દાદા અમારા હકાભાઈ ને બજરંગદાસ હોસ્પિટલ ની માલપા એડમિટ કર્યા હતા. 600 જેને ડાયાબિટીસ છે સાહેબ. સાહેબ તેથી તો બેડ નહોતા મળતા દવાખાનાની માલિકા. ઈ સમયની ભગવતી જોગમાયા માપા ધા નાખી છે, ભગવતી ચામુંડાએ હા ભળી છે સાહેબ. આ એનો કાનાભાઈ માંડવો ગયો અને સાહેબ ઈ જોગમાયા ભગવતી સાહેબ ઈ એવું નથી કહેતી કે જગતના જોગની માલિકા મારી હામાં જ બેઠા રહ્યો તમને, પણ દુનિયાના ગમે છેડે હોય સાહેબ હૃદયની માલિકા એના નામનું ભરોહો તલભાર જેટલો પડ્યો રહે ને, એના વિશ્વાસનો એના ભાવનો સાહેબ એક તલભાર જેટલો ભરોહો હૃદયની માલિકા પડ્યો રહે ને તો દુનિયાના છેડે ગમે ત્યાં બોલાવશો ને ગમે ત્યાં આવશે સાહેબ. ભગવતી જોગમાયા માને મોળો હાથ કરશો એટલે ભગવતી જોગમાયા માં આવશે સાહેબ. સાહેબ વિહુ ઉજાળી ચામુંડા આવ્યા છે, મને વાત યાદ આવે છે એટલે કરું છું સાહેબ. સાહેબ ભાવનગર બજરંગદાસ હોસ્પિટલના ડોક્ટરોએ જેને ના પાડી હતી કે આ કેસ નો બચે, આ કેસ નો બચે, 600 ડાયાબિટીસ છે, હારવાર કિડની પણ ખરાબ થઈ ગઈ છે અને કોરોનાનો હાઈ રિપોર્ટ. જેથી બેડ નહોતા મળતા હકા દાદાને તેની વાત સાહેબ આ વાત કરું છું. સાહેબ ભાઈ કાનાભાઈ ને ડોક્ટરે એના ઓપીડી કેબિન ની માલ પર બોલાવી અને કીધું કે સાહેબ આને સરકારીમાં લઈ જાવ હોય તો સરકારીમાં લઈ જાવ, ઘરે લઈ જાવ હોય તો ઘરે લઈ જાવ. તો કે હકાભાઈ જે પેશન્ટ છે ને કોઈ કાળે ન બચે, કોઈ કાળે ન બચે. તેથી સાહેબ કાનાભાઈ ડાંગરે એટલું કીધું ડોક્ટર સાહેબ તમારી જે કાર્યવાહી થતી હોય ને તમે ચાલુ કરી દો, બાકીનું અમારી ભગવતી ચામુંડા ઉપર છોડી દો. સાહેબ તમારાથી થતું હોય ને એ તમે કરવા પડો, બાકીનું બધું અમારી જોગમાયા વિહુ ઉજાળી ચામુંડા ભરોસે છોડી દો. અમારી ઈ ચામુંડા છે એકવાર તો મારી આબરૂ રાખી ગઈ છે અને આજ ફરીવાર અહીંથી અવાજ કરું છું. એ કોઈ દાડો જો મારા બાપાએ તો એની ખૂબ સેવા પૂજા કરી છે, કોઈ દાડો હવળા હાથે જો લાપસીનો કોળિયો જમાડ્યો હશે ને તો આજ રાજપરાનું પાદર ઘડી બે ઘડી મૂકીને આજ બજરંગદાસ હોસ્પિટલના પગથિયા અમારી ડાંગરની સાવણ ચડી જા હતા. મારા બાપાની સેવાની માલમાં જો કોઈ દાડો કઈ ભૂલ આવી છે ને તો આજ ચામુંડા નહીં આવે. બાકી સાહેબ તમારી જે વિધિ થતી હોય ને તમે કરવા મળો. સાહેબ જેને ડોક્ટરે રિપોર્ટ કરીને કહી દીધું હતું કે આ પેશન્ટ નો બચે, નો બચે, નો બચે, અને સાહેબ આ ચામુંડા ધારે તો એક રાતની માલ પર રિપોર્ટ બદલ્યો છે. ભૂપતભાઈ આ ચામુંડા ધારે ને તો એક રાતની માલ પર રિપોર્ટ બદલે અને તેથી બદલી નાખ્યા હતા સાહેબ. માથેલી એક
એક જ રાત જવા દીધી ને બીજા દિવસે હકા દાદાના આઈસીયુ ની માલિપા લેવામાં આવ્યા. ડોક્ટર કે ઓક્સિજન આ દે, પણ આઈસીયુ ની માલિપાએ લઈ ગયા ને તેથી મારી ચામુંડાએ કીધું સડાયો તારું ઓક્સિજન જોઈએ એને સડવા દઉં તો જગતના ચોક ની માલિપા મને ડાંગરનો લાપસીનો કોળિયો આરામ થઈ જાય બા. બીજા દિવસે નોર્મલ વોર્ડ ની માલિપા જેને લઈ લીધા, ઓક્સિજન ની જેને એક દિવસમાં જરૂર નથી, જે ડોક્ટર એમ કહેતો હતો કે સાહેબ આ પેશન્ટ કોઈ કાળે બચે નહીં, આની કોઈ બચવાની શક્યતા નથી, એને ઓક્સિજન લેવલ પૂરેપૂરું. શરીરની માલિપા જે ડોક્ટર રિપોર્ટ કરીને એમ કીધું હતું કે આ કિડની ફેલ થઈ ગઈ છે, એની કિડની પાસે બીજા દિવસે હાજી થઈ જાય છે. શરીરમાં કોઈ જાતનું ફેફસું ડેમેજ નહીં, અને 14મા દિવસે રજા અપાવે મારી ચામુંડા ઘરે પાછા હાલતા ચાલતા લઈ આવે સાહેબ. અહીંયા હકાદાદા તમારી હાજરીમાં હામાં જ બેઠા છે સાહેબ. હકાદાદા અહીંયા તમારી હાજરીમાં હામાં બેઠા છે, મારી ચામુંડા ધારે ને તો આ થાય છે. અને આજ બજરંગદાસ હોસ્પિટલના જે ડોક્ટરો હતા ને સાહેબ એનું બપોરે સન્માન કર્યું સાહેબ. આ માંડવાની મારી પાસે એ પણ આવ્યા હતા, એ ડોક્ટરે સ્વીકાર્યું હતું કે નહીં કાંઈક ચમત્કાર થઈ ગયો, બાકી આ પેશન્ટ નો બચે સાહેબ. કાનાભાઈ કીધું હતું કે મારી જો મારા બાપે હાજી સેવા કરી હોય ને તો મારી એને નવું જીવનદાન આપીને તો માનું કે અમારા ડાંગરના પાલખે અમારી ચામુંડા બેઠી છે. જે દર્દી છે જેનો માંડવો છે એ અમારે હકાભાઈ ડાંગર, એમના તરફથી 1100 રૂપિયા એક તાળીથી વધાવો. ભગવતી પોતાની કુળદેવી ચામુંડાના માંડવાને વધાવે છે સાહેબ. ધન્યવાદ.